હાઈ બ્લડ પ્રેશર માટેની દવા. રાજેશનું બ્લડ પ્રેશર લેવલ ઘટતું નથી અને તેની પત્ની વિમલા ખૂબ ચિંતિત છે. મુકેશે તેની માટે જણાવ્યું છે, હાઈ બ્લડ પ્રેશરની સારવાર માટે તમારે અને તમારા ડોક્ટરે સમય, ધૈર્ય અને કાળજી રાખવી જરૂરી છે. સૌથી વધુ મહત્વનું એ છે કે તમારા ડોક્ટર સાથે વાત કરો અને તેમની સારવાર માટેનો કોર્સ અનુસરો. જ્યારે મુકેશ પ્રવાસે હતો ત્યારે રાજેશે વિચાર્યું કે દવા પૂરી થઈ જશે, તેથી તે દવા પીવાનું ટાળતો હતો. મુકેશને આ વિશે ખબર પડી ગઈ. હેલ્થકેર પૂરી પાડનાર દ્વારા આપવામાં આવી હોય એ જ રીતે દવા લો. અનિયમિત દવા ન લો. જો તમે સમય પર દવા લેવાનું ભૂલી જાઓ તો તમને જેટલું વહેલું યાદ આવે ત્યારે દવા લો, અથવા બીજી વાર દવા લેવાના સમયે લો. એક દિવસના અંતરે ક્યારેય દવા ન લો, અથવા દવાને લાંબો સમય સુધી ચલાવવા માટે અડધો ભાગ ન લો. દવાનો ઘટાડો બ્લડ પ્રેશરના વધારા માટે જવાબદાર બની શકે છે. હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલિયર અને કિડની ફેલિયરનું પણ તે જ કારણ બની શકે છે. ધીરજ રાખો, કારણ કે દવાઓની અસર અલગ અલગ લોકો પર અલગ અલગ રીતે થાય છે. તેને અનેક સપ્તાહ પણ લાગી શકે છે. જો તમને દવા લઈને સારું નથી થતું તો તમારા ડોક્ટરને જાણ કરો, તો એ તમારી સારવારમાં ફેરફાર કરશે. જ્યાં સુધી ડોક્ટર ન કહે ત્યાં સુધી દવામાં કોઈ બદલાવ લાવશો નહીં. રાજેશ પૂછે છે, શું મને સારું લાગે તો હું દવા લેવાનું બંધ કરી શકું? મુકેશે જવાબ આપ્યો, જો તમને સારું લાગે છે અથવા બ્લડ પ્રેશર ઓછું છે અથવા નિયંત્રણમાં છે તો ડોક્ટરની સલાહ લીધા વગર ક્યારેય દવા લેવાનું બંધ કરવું નહીં.